ભારતના નવા રોકાણકારો પર એક છુપાયેલો ટેક્સ લાગે છે અને કદાચ એમને ખબર પણ નથી. આપણા ત્યાં એક સામાન્ય માન્યતા છે 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં. પણ જો તમે સારું રોકાણ કરો છો તો આ વાત હંમેશા સાચી નથી. ચાલો આને સમજવા માટે એક નવા રોકાણકારનું ઉદાહરણ લઈએ. આપણે એમને કહીશું રોકાણકાર એ. તો રોકાણકાર એનો પગાર અને રોકાણ મળીને કુલ આવક છે 10 લાખ, એટલે કે લિમિટની અંદર. એમને લાગ્યું કે કોઈ ટેક્સ નહીં ભરવો પડે, પણ હકીકતમાં એમને 52,500 રૂપિયા ભરવા પડ્યા. પણ આવું થયું કેમ? આ બધું થયું એક ખાસ નિયમને કારણે, આવકવેરાની કલમ 87A હેઠળ મળતી છૂટ. પણ આમાં જ એક મોટી વાત છે. આ છૂટ કેપિટલ ગેઇન્સ એટલે કે રોકાણના નફા પર લાગુ નથી થતી. અને આ કોઈ 1-2 જણની વાત નથી. આની અસર લાખો લોકો પર થાય છે. આજે ભારતમાં 20 કરોડથી વધુ ડીમેટ એકાઉન્ટ છે અને 8 કરોડથી વધુ લોકો એસઆઈપી દ્વારા નિયમિતપણે રોકાણ કરી રહ્યા છે. આ બધા છે દેશના ફર્સ્ટ જનરેશન ઇન્વેસ્ટર્સ, જેઓ પોતાની સંપત્તિ બનાવી રહ્યા છે. પણ સવાલ એ છે કે શું આપણી ટેક્સ સિસ્ટમ એમની સાથે યોગ્ય વ્યવહાર કરી રહી છે? આ વાતને સમજવા ચાલો હવે મળીએ રોકાણકાર બીને, જે એક હાઈ ઇન્કમ અર્નર છે. અહીં જુઓ, આવકમાં જમીન આસમાનનો ફરક છે, પણ રોકાણના નફા પર ટેક્સ બિલકુલ સરખો છે. ટેક્સ સરખો, પણ એની અસર એ બહુ જ અલગ છે. રોકાણકાર એ માટે આ પૈસા સીધી અસર કરે છે. રોકાણકાર બી માટે એમને ખાસ ફરક નથી પડતો. તો શું શરૂઆતના રોકાણકારો અને ઊંચી આવકવાળા લોકો પર એક સરખો ટેક્સ હોવો જોઈએ? દેશને ખાલી વધુ ટેક્સપેયર્સની જરૂર નથી, દેશને વધુ વેલ્થ ક્રિએટર્સની પણ જરૂર છે. તો શું નાના રોકાણકારો પાસેથી બહુ જ જલ્દી ટેક્સ લેવાઈ રહ્યો છે?